સ્ટાર્ટ. સાક્ષીઓની તપાસ કર્યા પછી અપીલ કરતા આરોપીનું CRPC કલમ 313નું વધુ નિવેદન લેવામાં આવેલ, જેમાં અપીલ કરતા આરોપીએ ફરિયાદી પક્ષના કેસને નકારી કાઢ્યો હતો. પૂર્ણવિરામ પેરેગ્રાફ. દસ્તાવેજી અને મૌખિક પુરાવા પક્ષોની સુનાવણી ધ્યાનમાં લીધા પછી ન્યાયાધીશશ્રીએ તારીખ 30/5/1997ના ચુકાદા અને આદેશથી અપીલ કરતા આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13(1)(d) હેઠળ અને કલમ 13(2) જોડે વંચાણે લેતા તેની સામે લગાવવામાં આવેલા આરોપ માટે દોષિત ઠેરવ્યો હતો અને ઉપર જણાવ્યા મુજબ અપીલ કરતા આરોપીને દોષિત ઠેરવ્યો અને સજા સંભળાવી. પૂર્ણવિરામ પેરેગ્રાફ. વિદ્વાન ન્યાયાધીશ શ્રી દ્વારા પસાર કરાયેલા વાદગ્રસ્ત ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશ અને સજાથી વ્યથિત અને અસંતુષ્ટ હોવાને કારણે વર્તમાન અપીલકર્તાએ આ અપીલ કરેલ છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. અપીલકર્તાના વકીલ શ્રી KV શેલત, CBIના વકીલ શ્રી RC કોડેકર અને પ્રતિવાદી રાજ્ય માટે સુશ્રી મોનાલી ભટ્ટ વિદ્વાન APPને સાંભળ્યા. પૂર્ણવિરામ પેરેગ્રાફ. અપીલકર્તા વતી હાજર રહેલા શ્રી શેલત દ્વારા ભારપૂર્વક દલીલ કરવામાં આવેલ કે રેકોર્ડ પરના પુરાવા દર્શાવે છે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13(1)(d) જોડે વંચાણે લેતા કલમ 13(2) હેઠળનો ગુનો બન્યો નથી અને તેથી વિવાદિત ચુકાદો અને દોષિત ઠેરવવાના આદેશ અને સજાને રદ કરી અપીલ મંજૂર કરવામાં આવે. અપીલ કરતા વકીલ તરીકે રજૂઆત કરી કે ટ્રાયલ કોર્ટે ફરિયાદી કેસ અને રેકર્ડ પરના પુરાવામાં વિશ્વાસ કરીને ભૂલ કરી છે. તેમણે વધુમાં રજૂઆત કરી છે કે ચુકાદો અને દોષિત ઠેરવવાનો આદેશ પુરાવાની અયોગ્ય વિચારણા પર આધારિત છે અને અસંભવિતતાના પર આધારિત છે અને તેથી તે કરવાને પાત્ર છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. તેનાથી વિપરીત CBI વતી હાજર રહેલા વિદ્વાન વકીલ શ્રી RC કોડેકરે આ અદાલતને રેકોર્ડ પરના સમગ્ર પુરાવાઓમાંથી પસાર કરી છે અને રજૂઆત કરેલ છે કે વિદ્વાન ટ્રાયલ જજ દ્વારા પસાર કરાયેલા વિવાદિત ચુકાદો અને આદેશ ન્યાયી અને યોગ્ય છે. પૂર્ણવિરામ. વિદ્વાન વકીલ શ્રી કોડેકરે વધુમાં રજૂઆત કરી હતી કે રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં રાખીને એવું ન કહી શકાય કે વિદ્વાન ટ્રાયલ જજે આરોપીઓને દોષિત ઠેરવવા અને સજા આપવામાં કોઈ ભૂલ કરી છે અને તેથી હાલની અપીલ ફગાવી દેવાને પાત્ર છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. રેકોર્ડ પર રજૂ કરાયેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધેલ છે. ફરિયાદી પક્ષના સાક્ષી ફરિયાદીના મૌખિક પુરાવા વાંચ્યા છે અને અપીલ કરતા સામે ઘડવામાં આવેલા આરોપનો પણ અભ્યાસ કર્યો છે. પક્ષકારો વતી હાજર રહેલા વિદ્વાન વકીલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર પણ વિચાર કર્યો છે. જો કે ફરિયાદી અપીલ કરતાના વિરોધી હોવા છતાં ફરિયાદી પક્ષના કેસને ટેકો આપ્યો ન હતો અને ગંભીર નબળાઈઓ ભૂલો હતી તેમ છતાં ટ્રાયલ કોર્ટ વગર કથિત આરોપ પર આધાર રાખી આરોપીને દોષિત ઠેરવવામાં આવી છે કે અપીલકર્તાએ ₹20 અને વધુ રકમ ₹180 સ્વાસ્થ્ય પ્રમાણપત્ર મોકલવા માટે 10 કર્મચારીઓ પાસેથી માંગેલ. ફરિયાદી પક્ષનો કેસ એ છે કે પોલીસમાં એટલે કે CBIમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કારણ કે આરોપી રેલવેની સેવામાં હતો અને તેથી તે CBI છે જે આવા મામલાની તપાસ કરે છે. એ નોંધવું જોઈએ કે સંઘની દુશ્મનાવટને કારણે જે PW-1 ફરિયાદી અને PW-5 એક બાજુ હોવા અને આરોપી બીજી બાજુ હોવા છતાં સંબંધિત છે અને તેથી આરોપીને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે અને વર્તમાન કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે. પૂર્ણવિરામ. સ્ટોપ.